શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર શ્રોતા મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર આપની ભક્તિ ચેનલ ખીમજી કાચરિયામાં. પુરુષોત્તમ માસ મહાત્મયની આ પવિત્ર કથા શ્રેણીના ગઈકાલના 28મા ભાગમાં આપણે મહાત્મા કૌશિકની કથા દ્વારા અહંકાર મુક્તિ અને સેવાનો સાચો ધર્મ સાંભળ્યો. આજના આ 29મા ભાગમાં આપણી કથા યાત્રા હવે પૂર્ણાહુતિ તરફ આગળ વધી રહી છે, જ્યારે શ્રી પદ્મ પુરાણમાં દર્શાવ્યા મુજબ પુરુષોત્તમ માસના વ્રતનું ઉજવણું એટલે ઉદ્યાપન કેવી રીતે કરવું અને આ મહિનામાં સૌથી પવિત્ર ગણાતા દીપદાનની સાચી વિધિ કઈ છે તેની સંપૂર્ણ સરળ માહિતી હું તમને આપવાનો છું. આ વિધિ જાણવી દરેક શ્રોતા માટે ખૂબ જ જરૂરી છે, જેથી આખા મહિનાની ભક્તિનું આપણને સંપૂર્ણ ફળ મળે. તો ચાલો શ્રદ્ધાપૂર્વક જાણીએ આ પાવન વિધિ. શ્રોતા મિત્રો, પદ્મ પુરાણમાં સ્પષ્ટ કહેવાયું છે કે પુરુષોત્તમ મહિનામાં અન્નદાન, વસ્ત્રદાનની સાથે દીપદાનનું કરોડો ગણું પુણ્ય છે. દીપો એટલે કે દીવો એ જ્ઞાન અને પવિત્રતાનું પ્રતીક છે. આ મહિનામાં રોજ સાંજે તુલસી ક્યારા પાસે, ઘરના મંદિરમાં અથવા પવિત્ર નદી કિનારે દીવો પ્રગટાવવો જોઈએ. જો કોઈ વ્યક્તિ આખો મહિનો દીવો ન પ્રગટાવી શકી હોય તો માસના છેલ્લા દિવસોમાં એટલે કે વ્રતના ઉજવણાના સમયે કાંસાના વાસણમાં અથવા માટીના કોડિયામાં ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવીને ભગવાન પુરુષોત્તમના ચરણોમાં અર્પણ કરવો જોઈએ. આ દીપદાન આપણા જીવનના તમામ અંધકાર અને પાપોનો નાશ કરીને અક્ષય પુણ્યની પ્રાપ્તિ કરાવે છે. હવે આપણે જાણીએ કે વ્રતનું ઉજવણું કેવી રીતે કરવું. ઘણા શ્રોતાઓ વિચારે છે કે ઉજવણું બહુ મોટું અને ખર્ચાળ હોવું જોઈએ, પણ ભગવાન માત્ર ભાવ જુએ છે, એ આપણો ભાવ જુએ છે. પદ્મ પુરાણ અનુસાર તેની સરળ વિધિ આ મુજબ છે. અધિક માસના છેલ્લે દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વસ્થ વસ્ત્રો ધારણ કરવા. ભગવાન પુરુષોત્તમ, શ્રી વિષ્ણુ કે શ્રી કૃષ્ણની મૂર્તિ કે છબી સામે ઘીનો દીવો પ્રગટાવી પૂજા અર્ચના કરવી. શક્ય હોય તો આ દિવસે 33 માલપુવા અથવા લાડુનું દાન કરવાનો વિશેષ મહિમા છે, કારણ કે 33 એ દેવતાઓનું પ્રતીક છે. આ માલપુવા કાંસાના પાત્રમાં મૂકીને તેના પર યથાશક્તિ દક્ષિણા રાખીને કોઈ સદાચારી બ્રાહ્મણ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને દાનમાં આપવા. જો માલપુવા શક્ય ન હોય તો શક્તિ પ્રમાણે સીધું સૂકો અનાજનો થાળ અને કંકુ, ચોખા, ફળ તથા દક્ષિણા આપીને પણ ઉજવણું કરી શકાય છે. ઉજવણાના આ પવિત્ર દિવસે સૌથી મહત્વપૂર્ણ બાબત છે ક્ષમા યાચના. આખો મહિનો વ્રત કે કથા શ્રવણ કરતી વખતે આપણાથી અજાણતા કોઈ ભૂલ થઈ ગઈ હોય, કોઈ ખોટા શબ્દ બોલાઈ ગયા હોય, તો ભગવાન પાસે હાથ જોડીને પ્રાર્થના કરવી કે હે પુરુષોત્તમ નારાયણ, હું અજ્ઞાની છું. મારી ભક્તિમાં જે પણ કમી રહી ગઈ હોય તેને ક્ષમા કરજો અને
મારી નાની એવી સેવાને સ્વીકારજો. જે મનુષ્ય સાચા હૃદયથી અહંકાર વગર આ રીતે વ્રત પૂર્ણ કરે છે તેના ઘરમાં ક્યારેય ધન, ધાન્ય, સુખ અને શાંતિની કમી નથી રહેતી. ભગવાન તેને આ સંસારના તમામ સુખો આપીને અંતે પોતાના પરમધામમાં સ્થાન આપે છે. તો શ્રોતા મિત્રો, આજના ભાગમાં આપણે વ્રતની પૂર્ણાહુતિ અને દીપદાનની દિવ્ય વિધિ વિશે જાણ્યું. આપ સૌ આ વિધિ જરૂર કરજો, જેથી આ પવિત્ર માસનું ઉત્તમ ફળ આપણને મળે. તો આ રીતે અહીંયા પુરુષોત્તમ માસ મહાત્મય કથાનો 29મો ભાગ આપણે સમાપ્ત કરીએ છીએ. આવતીકાલે 30મા ભાગમાં આપણી આ ભક્તિમય કથા યાત્રાનો છેલ્લો દિવસ છે. આવતીકાલે છેલ્લા ભાગમાં આપણે સાંભળીશું સંપૂર્ણ પુરુષોત્તમ માસ મહાત્મય કથાનો દિવ્ય સાર અને ભગવાનના મધુર આશીર્વાદ, જે આપણી આ આખી યાત્રાને ધન્ય બનાવશે. જો વ્રતના ઉજવણા અને દીપદાનની આ પવિત્ર માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો. કાલે છેલ્લા ભાગમાં પ્રભુના વિશેષ આશીર્વાદ મેળવવા માટે તમારી ચેનલ ખીમજી કાચરિયા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. શ્રી સદગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર દબાવો.